હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના 303ના 5th લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. 4th લેક્ચરની અંદર આપણે પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ જોયા હતા અને એની સાથે સાથે અલ્ગોરિધમ ડિસએડવાન્ટેજીસની પણ આપણે વાત કરી હતી. ઓકે, તો જે 4th લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યા હતા બે પ્રોગ્રામ, એક સમ 2 નંબરનો સમવાળો પ્રોગ્રામ કર્યો હતો અને સેકન્ડ સ્વેપિંગ નંબર નોર્મલી પ્રોગ્રામ હતો. એ એકદમ કે સ્વેપ 2 નંબર વિથ થર્ડ વેરિયેબલ યુઝિંગ. ઓકે, તો એ પ્રોગ્રામ આપણે રિપ્રેઝન્ટ કર્યા હતા, કેવી રીતે વર્ક કરે છે, ઓકે, કેવી રીતે ક્રિએટ કરવામાં આવે છે, એનું અલ્ગોરિધમ સમજ્યા હતા, બરાબર. અને એ પ્રોગ્રામ આખો હોલ તમને સમજાવવામાં આવ્યો હતો. ઓકે, તો આજે આપણે સેકન્ડ જે સ્વેપિંગનો જ પણ પ્રોગ્રામ આપણે સેકન્ડ કરીએ છીએ, સ્વેપિંગનો પણ વિધાઉટ વેરિયેબલની મદદથી. થર્ડ વેરિયેબલની અંદર આપણે એ જે વેલ્યુ સ્ટોર કરે તો એ કામ નહીં કરીએ. થર્ડ વેરિયેબલની મદદ વગર આપણે બે જ વેરિયેબલની મદદથી સ્વેપિંગ વાળો પ્રકલ્પ કરીશું. ઓકે, અને એની સાથે સાથે પ્રોગ્રામ પણ ડેવલપ કરીશું અને પ્રોગ્રામની સાથે સાથે પછી અલ્ગોરિધમના જે બીજા ટોપિક્સ છે સિલેબસના એની પણ આજે ચર્ચા કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સ્વેપિંગ જે ટેકનિક છે, સ્વેપિંગ ટેકનિક પ્રોગ્રામ તમે જેમ આપણે અલ્ગોરિધમ સ્ટાર્ટઅપ કર્યું ત્યારે તમને એક વાત મેં કીધી હતી કે એક જ પ્રોબ્લેમના મલ્ટિપલ રીતે સોલ્યુશન મેળવી શકાય છે. તો સ્વેપિંગ એટલે કે બે નંબર ઇન્ટરચેન્જ કરવા. તો પહેલી મેથડ આપણે જોઈ કે ત્રણ વેરિયેબલની મદદથી પ્રોગ્રામ બનાવ્યો અને આજે આપણે સેકન્ડ એની મેથડ જોઈશું. થર્ડ વેરિયેબલની મદદ સિવાય આપણે બે વેરિયેબલમાં જે વેલ્યુ હશે એને સ્વેપ કરીશું. ઓકે, તો સ્વેપિંગ જે ટેકનિક છે એ જે પ્રોબ્લેમને મલ્ટિપલ ટેકનિકથી આપણે એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, કેમ મેં બીજું એક્ઝામ્પલ તમારી સામે લીધું છે કે તમારા માઇન્ડની અંદર આઈડિયા ક્લિયર થઈ જાય કે જે કોન્સેપ્ટ હતો કે એક જ પ્રોબ્લેમનું મલ્ટિપલ રીતે સોલ્યુશન મેળવી શકાય. તો આઈ કેન પ્રૂવ. ઓકે, સેકન્ડ પ્રેક્ટિકલની અંદર એ જોઈશું. એના સિવાય બીજી ઘણી બધી મેથડો છે કે જેની મદદથી તમે 2 નંબરને સ્વેપ કરી શકો છો, તમારી વેલ્યુને સ્વેપ કરી શકો છો. આ ટેકનોલોજી ક્યાં યુઝ કરવામાં આવે છે એ પણ આપણે આગળ લેક્ચર જેમ જેમ અહેડ થશે એમ તમને જાણવા મળશે. ઓકે, તો સ્વેપિંગ 2 નંબર યુઝિંગ વિધાઉટ યુઝિંગ થર્ડ વેરિયેબલ. In this variation of swapping two variable, we are not using any temporary variable to store the value. થર્ડ વેરિયેબલની જરૂર આપણને પડશે નહીં આ ટેકનિકની અંદર. ઓકે, તો વેલ્યુઝ બિટવીન વેરિયેબલ કેન સ્વેપ ઇન્ટુ ટુ વેઝ. બે વેઝ હતા વેરિયેબલની વેલ્યુ સ્વેપ કરવાના. ઓકે, તો ફર્સ્ટ ટેમ્પરરી વેરિયેબલની મદદથી, સેકન્ડ વન છે વિધાઉટ એની યુઝિંગ ટેમ્પરરી વેરિયેબલ. ઓકે, તો હવે શું કરવું પડશે? આપણા માઇન્ડની અંદર લોજિક વિચારવું પડશે કે થર્ડ વેરિયેબલની અંદર વેલ્યુ આપણે સ્ટોર કરાવવાની નથી તો પણ બે વેરિયેબલની વેલ્યુ ઇન્ટરચેન્જ કરવાની છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ધ ફર્સ્ટ વેરિયેબલ વી આર સ્ટોરિંગ ધ સમ ઓફ બોથ વેરિયેબલ. ધેન ઇન નેક્સ્ટ subtracting the value of first variable by subtracting the value of second variable. Form the sum of storing it in second variable. At the last we are extracting the original value of the second variable and storing it in the first variable. ઓકે, જે મેં રીડ કર્યું એમાં તમને આઈ થિંક સમજવા નહીં આવ્યું હોય, હું વ્યવસ્થિત રીતે સમજાવું છું. ઓકે, તો ઇમેજિન વી હેવ two number 1 and 2 store in an
b respectively. Now, તો if we add a and b, a ની અંદર વેલ્યુ 1 જશે, સોરી, if we add a and b, a assign one number, okay, and store it to, then a will become 3 and b is still 2. okay, તો શું કહેવા માંગે છે આ ફર્સ્ટ જે લાઈન છે, તો ફર્સ્ટ જે એ વેરિયેબલ છે એની અંદર બંને વેલ્યુનું એડિશન કરીને વેલ્યુ સ્ટોર કરવામાં આવશે. ઓકે, એટલે કે બંનેની એડિશન થયેલી વેલ્યુ કેટલી છે 3, તો એની અંદર વેલ્યુ કઈ સ્ટોર થઈ 3 અને બીની અંદર વેલ્યુ સ્ટોર કઈ થઈ 2. ઓકે, now we subtract b is equal to 2 from new value 3 is assigned a and store it to be b, then a is still 3 and b become 1. Not that 1 by a, a ની અંદર પહેલા કઈ વેલ્યુ સ્ટોર હતી 1. ઓકે, તો આપણે એડિશન કરીને જે નંબર નાખ્યા એટલે નવી વેલ્યુ એની કઈ મળી 3. ઓકે, અને b ની વેલ્યુ એઝ ઇટ ઇઝ 2 જ છે. તો now we subtract b which has new value 1 from a equal to 3 and store it to be b, a equal to 3 minus 1 means b ની અંદર વેલ્યુ કઈ સ્ટોર છે 2. ઓકે, તો b ની અંદર ઓલરેડી કઈ વેલ્યુ ઇન્સર્ટ કરાયેલી છે 2. ઓકે, ઓકે, અહીંયા સમજમાં આવે તો તમને ઇઝી વેની અંદર જોઈએ તો x ઇક્વલ ટુ x પ્લસ વાય, એક્સની વેલ્યુ ઓલરેડી આપણે અને વાયની વેલ્યુ કેટલી છે 5. તો x પ્લસ વાય ની જે વેલ્યુ આવશે એડિશન થયેલી એ પહેલા કોની અંદર સ્ટોર કરાઈ છે એક્સની અંદર, એટલે કે 2 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 7. તો એક્સની અંદર કઈ વેલ્યુ સ્ટોર થઈ 7. ઓકે, તો 7 એક્સની અંદર સ્ટોર થયા, વાયની અંદર તો એઝ ઇટ ઇઝ 5 છે જ. વાયની વેલ્યુ એ જ રીતે મેળવીએ એક્સ માઇનસ વાય, 7 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 2. તો વાયની અંદર કઈ વેલ્યુ આવી 2. ઓકે, ધેન એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય, ધેન ફરીથી આપણે એક્સની વેલ્યુ મેળવીએ છીએ, ઓરિજિનલ વેલ્યુ મેળવવા ટ્રાય કરીએ છીએ. ઓકે, ચેન્જ કરવા માટે એક્સ માઇનસ વાય મીન્સ 7 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ હતી વાયની એકચ્યુઅલીમાં અને એક્સની વેલ્યુ કેટલી હતી 2. તો અહીંયા સબસ્ટ્રેક્ટિંગ અને જે એડિશન છે બે ટેકનોલોજીનો એક્સેસ કરીને આપણે બે વેલ્યુ બંને વેરિયેબલની ઇન્ટરચેન્જ કરી શક્યા. ઓકે, હવે જોઈએ સ્વેપિંગ જે ટેકનિકનો પ્રેક્ટિકલ જોઈ લઈએ કે કેવી રીતે વર્ક કરે છે. ઓકે, સ્વેપિંગ ટેકનિકથી આપણે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું કેવી રીતે નોર્મલી સોલ્યુશન મેળવી શકીએ છીએ એક સિમ્પલ પ્રોગ્રામની મદદથી ટેકનિક આપણે જોઈશું. રાઈટ, તો આના પહેલાં પણ આપણે પ્રોગ્રામ જોયા હતા, આઈ થિંક એમાં તમને સમજ પડી હશે. ઓકે, તો વિધાઉટ વેરિયેબલની મદદથી એને યુઝ કરીશું. અહીંયા આપણે લખી દઈશું પ્રોગ્રામ ડેફિનેશન લખીએ એટલે આપણને થોડું ધ્યાન રહે. ઓફ સ્વેપિંગ વિધાઉટ using third variable અથવા તો help of
થર્ડ વેરિયેબલ પણ લખી શકો છો. ઓકે, હવે આપણે અહીંયા પ્રોગ્રામ સ્ટાર્ટઅપ કરીએ છીએ. હેઝ ઇન્ક્લુડ, જેની મેં થર્ડ લેક્ચરની અંદર આ હેડર ફાઇલની ઇન્ફોર્મેશન સ્ટેડિયો ડોટ હેડર ફાઇલની પ્રોપર ઇન્ફોર્મેશન તમને 1 બાય 1 લાઈન આખો કોડ સમજાવ્યો હતો કે શેના માટે એક્સેસ કરવામાં આવે છે. ઓકે, ધેન void main, આટલું તો તમને આવડે જ છે. સિમ્પલ પ્રોગ્રામ છે, આમાં કંઈ મોટું છે નહીં. ઓકે, તો પહેલાં આપણે જે વેલ્યુ ઇન્ટરચેન્જ કરતા હતા નોર્મલ ટેમ્પરરી વેરિયેબલની મદદથી, તો ડિક્લેર કરી દઈશું. અહીંયા વેરિયેબલ, કેટલા વેરિયેબલની જરૂર છે આપણને? ઓનલી ફોર 2 વેરિયેબલની જરૂર છે. ઓકે, તો સિમ્પલ તમારી જે ટેકનિક હતી એની અંદર આપણે શું કરતા હતા? a ઇક્વલ ટુ temp ઇક્વલ ટુ a ઇક્વલ ટુ b, then b temp. આ હતું નોર્મલ સ્વેપિંગનું કોડિંગ. ઓકે, તો આ જે લોજિક છે, તો ટેમ્પની અંદર કઈ વેલ્યુ આવશે? જે એમાં સ્ટોર થયેલી વેલ્યુ આપણે ત્રીજા વેરિયેબલને આપી દેતા હતા, બરાબર? થર્ડ વેરિયેબલમાં સ્ટોર કરાવી દેતા હતા. એટલે કે એની અંદર હવે કોઈ વેલ્યુ છે નહીં, એટલે ઓટોમેટિકલી બીની જે વેલ્યુ હતી એ કોને અસાઇન કરી? એ નામના વેરિયેબલને. ઓકે, એટલે બી વેરિયેબલની જગ્યા ખાલી થઈ ગઈ. તો ટેમ્પની અંદર કોની વેલ્યુ સ્ટોર હતી? એ નામના વેરિયેબલની. તો એ વેલ્યુ કોને અસાઇન કરી દીધી? બી નામના વેરિયેબલની. ઓકે, તો આ જે લોજિક છે એ લોજિકને આપણે શેની અંદર કન્વર્ટ કરવાનું છે? હવે જોઈએ આપણે પ્રોપરલી જે પ્રોગ્રામ. ઓકે, તો હવે આપણે આ જે લોજિક હતું એની અંદર તો થર્ડ વેરિયેબલ અવેલેબલ હતો, પણ આપણી જોડે થર્ડ વેરિયેબલ અવેલેબલ છે નહીં. તો શું કરવું પડશે? વિચારો. CLR SCR ફંક્શન શેના માટે યુઝ કરવામાં આવે છે? જે સ્ક્રીન તમે આઉટપુટની જુઓ છો એ સ્ક્રીન પરથી આગળ જે રિપ્રેઝન્ટ કરાયેલા હોય, એક્ઝિક્યુટ કરેલા પ્રોગ્રામ હોય, ઓકે, તો એ તમારે આઉટપુટ ના જોવા હોય, આગળના પ્રીવિયસ આઉટપુટ ન જોવા હોય, એના માટે આપણે CLR SCR ફંક્શન યુઝ કરીએ છીએ. ઓકે, કારણ કે આપણે કરંટ જે આઉટપુટ જો રન કરાવીશું પ્રોગ્રામને એની જ આપણને જરૂર છે. શેના માટે યુઝ કરીએ છીએ એ પણ ઇન્ફોર્મેશન તમને આપી હતી. શેના માટે યુઝ કરવામાં આવે છે printf અને scanf ફંક્શન? યુઝર દ્વારા બહારથી યુઝર પાસેથી ઇનપુટ ડેટા લેવા માટે. ઓકે, printf અને scanf. ઓકે, અહીંયા આપણું કામ પૂરું. બહારથી વેલ્યુ તો મળશે આટલાથી. હવે લોજિક શું અપ્લાય કરવાનું છે? તો લોજિક એવું છે કંઈક કે એક્ઝામ્પલ તરીકે એની વેલ્યુ આપણે ઇમેજિન કરી છે 10 ધેન બીની વેલ્યુ મેં ઇમેજિન કરી છે 20. હવે મારે બે જ વેરિયેબલ છે, તો આ બંને વેરિયેબલ કરીશ, બરાબર? પ્રોબ્લેમ છે ને આપણી જોડે. તો સપોઝ કે a ઇક્વલ ટુ બી કરું તો બીની વેલ્યુ એની અંદર ઓબ્વિયસલી જતી રહેશે. એની અંદર કેટલી વેલ્યુ આવશે? 20. પણ એની અંદર જે 10 વેલ્યુ હતી એ શું થઈ જશે? લોસ થઈ જશે. એટલે કે આ લોજિક તો કંઈ કામ કરશે નહીં. આ લોજિક કંઈ કામ કરશે નહીં. તો હવે મારે શું કરવું પડશે? તો જોઈએ આપણે. a ઇક્વલ ટુ a પ્લસ
સોરી a પ્લસ બી મીન્સ જે વેલ્યુ ધારી હતી એ યાદ રાખજો તમે. અહીંયા શું થશે, આપણે a ઇક્વલ ટુ 10 સપોઝ ધારી લઈએ છીએ, b ઇક્વલ ટુ વેલ્યુ. ઓકે, તો a પ્લસ બી કરીશ અને એ બંનેની જે વેલ્યુ છે a ઇક્વલ ટુ a પ્લસ બી થશે, એટલે એની અંદર કઈ વેલ્યુ મળશે આપણને? 3030 વેલ્યુ આપણને મળશે. કેટલી વેલ્યુ મળશે? 3030. એની વેલ્યુ કેટલી થઈ? 3030. ઓકે, હવે b ઇક્વલ ટુ a માઇનસ બી, તો અહીંયા શું થશે? b ઇક્વલ ટુ એની વેલ્યુ કેટલી છે? 3030. હવે નવી વેલ્યુ છે એ -2020. તો આન્સર કેટલો આવ્યો? b ઇક્વલ ટુ 10. ઓકે, જે એકચ્યુઅલ એની વેલ્યુ હતી, ઓરિજિનલ વેલ્યુ, એ બી ને મળી ગઈ. યસ. ઓકે, then a ઇક્વલ ટુ a માઇનસ બી, રાઈટ. તો અહીંયા કેવી રીતે વર્ક થશે? a ઇક્વલ ટુ એની વેલ્યુ કેટલી છે? 30. નવી વેલ્યુ છે ને, એની વેલ્યુ કેટલી છે નવી? 3030 માઇનસ નવી વેલ્યુ બી ની કેટલી છે? 10. તો એની વેલ્યુ ફાઇનલી કેટલી થઈ? 20. ઓકે, સમજાય છે કોડ? અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું. પહેલા જસ્ટ એની વેલ્યુ આપણે કેટલી? 10. ઓકે, તો એની વેલ્યુ 10 હતી, તો 10 કોને મળવા જોઈએ? એકચ્યુઅલીમાં બી ને મળવા જોઈએ. અને 20 કોનામાં સ્ટોર થવું જોઈએ? એમાં સ્ટોર થવું જોઈએ. ઓકે, તો બી ની અંદર 10 વેલ્યુ આવી ગઈ અને એની અંદર 20 વેલ્યુ આવી ગઈ. એટલે આપણું જે ઇન્ટરચેન્જનું કામ હતું એ અહીંયા કમ્પ્લીટ. ઓકે, ધેન હવે રિઝલ્ટ મળી ગયું એટલે આપણે એને શું કરાવી દઈશું? પ્રિન્ટ કરાવી દઈશું. a ઇક્વલ ટુ પરસન્ટેજ ડી. ઓકે, ધેન b ઇક્વલ ટુ પરસન્ટેજ ડી. રાઈટ, અહીંયા આપણું કામ કમ્પ્લીટ થયું. a એન્ડ b ને પ્રિન્ટ કરાવો. ધેન complete our program. Guess ch. ઓકે, પ્રોગ્રામને આપણે સેવ કરી દઈએ. એકદમ છે ને નોર્મલ પ્રોગ્રામ છે, એટલે કોઈ કન્ફ્યુઝન કે કોઈ કોમ્પ્લિકેશન છે નહીં. કોઈ કોમ્પ્લિકેશન છે પ્રોગ્રામની અંદર? ના. લોજિકમાં તમને ફરીથી હું સમજાવું છું. સ્વેપ વિધાઉટ using without variable, swapping without variable .c. ઓકે, તો કમ્પાઇલ કરીએ પ્રોગ્રામને. નો એરર. ધેન રન. ઓહો, કઈ એરર આવી? સિમ્બોલ પ્રિન્ટ. ઓકે, સોરી, printf printf. ઓકે, ધેન સેવ. સોરી, F2 થી સેવ થાય પ્રોગ્રામ. શોર્ટકટ કી અમુક વખતે યાદ રાખવાની, હેલ્પફુલ થાય. ઓકે, તો અહીંયા બે નંબર નાખી દઈશું. 23. આપણે પહેલાં આપણા નંબર નાખી દઈશું 10, ધેન 2020. ઓકે, તો બંનેની વેલ્યુ ઇન્ટરચેન્જ થઈ ગઈ. યસ. લોજિક સમજાયું છે તમને પ્રોગ્રામની અંદર કે
એની અંદર પહેલાં એડિશન કરાવ્યું એટલે બંને વેલ્યુનું એડિશનનું જે રિઝલ્ટ મળ્યું એ એની અંદર સ્ટોર કરાયું. બીમાં એ જ વેલ્યુ સબસ્ટ્રેક્ટ કરી એટલે જે એકચ્યુઅલ વેલ્યુ હતી એની એ એને મળી ગઈ. ઓકે, ધેન આફ્ટર ઓરિજિનલ વેલ્યુ બીની ઓરિજિનલ વેલ્યુ મેળવવા માટે પાછું સબસ્ટ્રક્શન આપણે અપ્લાય કર્યું. તો a ઇક્વલ ટુ a માઇનસ બી, જેનાથી વેલ્યુ ઇન્ટરચેન્જ જે બીની વેલ્યુ હતી એને મળી ગઈ. ઓકે, તો નોર્મલ પ્રોગ્રામની મદદથી આપણે આ શીખી શકીએ છીએ. ઓકે, નોર્મલ પ્રોગ્રામ છે કે જેની અંદર કોઈ કોમ્પ્લિકેશન છે નહીં, ઇઝી વેથી તમે પ્રોગ્રામ કરી શકો છો. પણ આની અંદર તમારે પ્રોગ્રામ ડેવલપ કરવા હોય સીના પ્રોગ્રામ, તો તમારી જોડે પાવરફુલ ઓપરેટર ભણી ગયા સીની અંદર, તો ઓપરેટર પર કમાન્ડ હોવું જોઈએ. જો તમારા ઓપરેટર પર કમાન્ડ હશે, એ જે ટોપિક્સ હતા, તો તમે આ જે લોજિક છે, આવા જે થિંક છે એને ઇઝીલી એક્સેસ કરી શકો છો. ઓકે, પ્રોગ્રામની અંદર ઇઝીલી તમે એને ઇન્ટરચેન્જ કરીને મેળવી શકો છો. ઓકે, હવે જે સ્વેપિંગ ટેકનિક છે, સ્વેપિંગ ટેકનિક આપણને ક્યાં યુઝફુલ થાય છે? ઓકે, તો અહીંયા swapping is a useful technique that enable a computer to execute programs and manipulate data files larger than main memory. જ્યારે ડેટા ફાઇલ મેનિપ્યુલેટ કરવી હોય કાં તો પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવો હોય, ઓકે, અને તમારી મેઇન મેમરીમાં એના કરતાં એ ફાઇલ મોટી છે, ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? તો ઓપરેટિંગ સિસ્ટમ કોપીઝ એઝ મચ ડેટા એઝ પોસિબલ ઇનટુ મેઇન મેમરી એન્ડ લીવ્સ ધ રેસ્ટ ઓન ધ ડિસ્ક. અને શું કરશે? ડિસ્કને રેસ્ટ આપવા દેશે નહીં, છોડી દેશે. ઓકે, એના વર્કને છોડી દેશે. તો સ્વેપિંગ ટેકનિક ઘણા બધા કમ્પ્યુટરના ઓપરેશન્સ માટે one by one જોઈએ. ટુ રિપ્લેસ પેજીસ ઓર સેગમેન્ટ ઓફ ડેટા ઇન મેમરી. તમે જે ડેટા સ્ટોર કરાવો છો મેમરીની અંદર, જે પેજીસ કહી શકો, સેગમેન્ટ્સ કહી શકો, અધરવાઇઝ ડેટા કહી શકો, તો એને રિપ્લેસ કરવા હોય, આપણે કોપી પેસ્ટ કરીએ છીએ ને, કોપી પેસ્ટ કરીએ છીએ જે ટેકનિક, એ શું છે? સ્વેપિંગ. જૂના ડેટા નીકળી જશે અને નવા ડેટા એડ થશે મેમરીમાં. Swapping is a useful technique that enable computer to execute program and manipulate data files larger than main memory. Main memory કરતાં જો એ ફાઇલ લાર્જ હોય તો એવો ડેટા મેનિપ્યુલેટ કરીને મેમરીમાં સ્ટોર કરવા માટે હેલ્પ કરે છે. The operating system copies as much data as possible into main memory. મેઇનલી ઓપરેટિંગ સિસ્ટમ કોપી કેટ ફાઇલ પડેલા હોય છે એન્ડ લીવ ધ રેસ્ટ ઓન ધ ડિસ્ક, અને છોડી દેશે કે જે ફાઇલ કન્ટેન થતી નહીં હોય, ડિસ્કની ફાઇલ હશે તો એને છોડી દેશે. ઓકે, તો વેન ધ ઓપરેટિંગ સિસ્ટમ નીડ ડેટા ફ્રોમ ધ ડિસ્ક, ઇટ એક્સચેન્જ અ પોર્શન ઓફ ડેટા. તમને ઘણી વખત મેસેજ આવતો હોય છે કે મેમરી ફૂલ ઓફ, તો એમાંથી ડેટાને રિમૂવ કરો તો બીજા ડેટા તમે એડ કરાવી શકશો. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. DOS does not perform swapping but most other operating system include OS2, Windows, Unix. ઓકે, તો એ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ જે સ્વેપિંગ પ્રોસેસ પરફોર્મ થાય છે એની અંદર. સ્વેપિંગ ઇઝ ઓફન કોલ પેજિંગ. સ્વેપિંગને તમે પેજિંગના નામે પણ ઓળખો છો. સેકન્ડ થિંગ, refer to moving entire process in and out of main memory. main memory માંથી જે મૂવિંગ થાય છે, એન્ટાયર પ્રોસેસ મૂવિંગ થાય છે. ઓકે, તો એ જે એન્ટાયર પ્રોસેસ મૂવિંગ થવાની પ્રોસેસ છે ફાઇલની, એને કહી શકીએ આપણે સ્વેપિંગ. When spell swap, an acronym for share wireless access protocol. સ્વેપ જે
વર્ડ છે, સ્પેલિંગ છે. ઓકે, તો એનો મિનિંગ શું થાય છે? શેર્ડ વાયરલેસ એક્સેસ પ્રોટોકોલ. ઓકે, અને એની મદદથી તમે ડેટા ટ્રાન્સફોર્મ કરી શકો છો. તો અહીંયા આજે તમે સ્વેપિંગની જે ટેકનિક વિશે ઇન્ફોર્મેશન ફર્સ્ટ ટાઈમ મેળવી હશે. આઈ થિંક તમને ક્યાંય વિડીયોની અંદર, ક્યાંય સ્ટડીની અંદર સ્વેપિંગ ભણી ગયા પણ આ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થઈ નહીં હોય, તો આ ન્યૂ થિંગ હતું તમારા માટે. ઓકે, હવે તમારે બે ઘેરથી પ્રોગ્રામ એના અલ્ગોરિધમ સાથે ડેવલપ કરવાના છે. સ્વેપિંગ ઓફ 2 નંબર યુઝિંગ પોઇન્ટર, જે તમે સી લેંગ્વેજની અંદર આ કોન્સેપ્ટ સ્ટડી કરી ગયા છો. કોનો? સ્વેપિંગ 2 નંબર એઝ અ પોઇન્ટરથી નહીં, પણ પોઇન્ટર કોન્સેપ્ટ સ્ટડી કરી ગયા છો. ઓકે, એન્ડ સેકન્ડ વન છે ફંક્શન. ફંક્શન અને પોઇન્ટરના પહેલાં સિમ્પલ પ્રોગ્રામ ડેવલપ કરવાના છે અને એનું કન્વર્ઝેશન કરવાનું છે. સ્વેપિંગ જે ટેકનિક છે એની અંદર પણ આ બંને જે ટોપિક્સ છે એને એડ કરાવીને તમારે પ્રોગ્રામ ડેવલપ કરવાનો છે. ઓકે, બીકોઝ ઓફ જે થિંગ ભણી ગયા હોય એનો યુઝીસ આપણને ખબર હોવી જોઈએ. તો આ તમારે હોમવર્ક એઝ અ 2 પ્રોગ્રામ ડેવલપ કરવાના છે. પછી કોઈ ડિફિકલ્ટી હશે તો એને હું સોલ્વ કરાવીશ. ઓકે, તો હવે આપણે એકવાર સિલેબસને પણ જોઈ લઈશું કે સિલેબસની અંદર તમારે કેટલું કામ થઈ રહ્યું છે. જોડે જોડે જોતા રહેવાનું છે. ઓકે, તો સિલેબસની વાત કરીએ તો આપણે આટલો પોર્શન કમ્પ્લીટ કરી નાખ્યો છે. ઓકે, એ આટલો. દેન બેઝિક કોન્સેપ્ટ ઓફ ફ્લોચાર્ટ એન્ડ અલ્ગોરિધમ, આટલું ફર્સ્ટ યુનિટમાં આપણું કમ્પ્લીટ છે. હવે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ ફંડામેન્ટલ્સ ઓફ એનાલિસિસ ફ્રેમવર્ક. આજે આપણે જોઈશું ફંડામેન્ટલ્સ ઓફ અલ્ગોરિધમ સોલ્વિંગ. જે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ તરીકે અલ્ગોરિધમ આપણે એક્સેસ કરીએ તો કેમ કરવામાં આવે છે. ઓકે, હાલ સુધી તમે કેટલું ભણ્યા કે વોટ ઇઝ અલ્ગોરિધમ, વોટ ઇઝ ફ્લોચાર્ટ, અને અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની મદદથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કેવી રીતે મેળવી શકીએ છીએ. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે આ ટોપિક્સની ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણે કે ફંડામેન્ટલ્સ ઓફ અલ્ગોરિધમ પ્રોબ્લેમ, અલ્ગોરિધમિક પ્રોબ્લેમ. ઓકે, તો અલ્ગોરિધમિક પ્રોબ્લેમ શું છે એની ચર્ચા કરીએ. we can consider algorithm to be procedure solution to problem. આપણે એઝ અ અલ્ગોરિધમને કેવી રીતે જોઈએ છીએ કે એ જે અલ્ગોરિધમ છે એ પ્રોબ્લેમ સોલ્વ મેથડ તરીકે આપણને હેલ્પફુલ થાય છે. ઓકે, તો એ જે હેલ્પફુલ મેથડ છે, ઓકે, તો એ જે હેલ્પફુલ મેથડનો યુઝ કરીને આપણે ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન, જે કમ્પ્યુટિંગ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મેળવી શકીએ છીએ. રાઈટ, ધીસ સોલ્યુશન્સ આર નોટ, હવે ડિટેલની અંદર જોવાનું છે કે આ જે સોલ્યુશન તમે મેળવો છો, જે પ્રોબ્લેમ માટે જે સોલ્યુશન મેળવીએ છીએ આપણે, તો એ જે સોલ્યુશન છે એ સોલ્યુશન કેવા છે. ઓકે, તો ધીસ સોલ્યુશન આર we can consider an algorithm to be procedure solution to the problem. આપણે એવી રીતે કન્સિડર કરીએ છીએ અલ્ગોરિધમને કે એ એક પ્રોસિજર છે કે પ્રોબ્લેમનું સોલ્યુશન એમાંથી આપણને મળી શકે. ઓકે, તો these solutions are not answer but specific instruction for getting answer. એ કોઈ મેથડ નથી કે જેની મદદથી તમે પ્રોપર પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવી શકો. બરાબર, ગેટિંગ આન્સર કરવા માટેની કોઈ એવી મેથડ નથી. ઓકે, ઇટ ઇઝ ધીસ emphasize on precisely defined constructive procedure that make computer science distinct from other discipline. આપણું જે કમ્પ્યુટર સાયન્સ છે
તો એ જે કમ્પ્યુટર સાયન્સની અંદર પ્રિસાઇઝલી કન્સ્ટ્રક્ટિવ પ્રોસિજર જે ડેવલપ કરતા કમ્પ્યુટર ડેવલપ કરી ત્યારે જે પ્રોપર પ્રિસાઇઝ કરવામાં આવ્યું છે એના કન્સ્ટ્રક્શન ટાઈમે જે અલ્ગોરિધમ એક્સેસ કરવામાં આવેલા છે એના માટે યુઝ કરવામાં આવે છે. In particular, this distinguishes it from the orientically mathematics, whose practitioners are typically satisfied with just providing the existence of solution to the problem and possibly investigating the solution property. Okay, જે મેથેમેટિશિયન હતા, મેથેમેટિક્સના પ્રોબ્લેમ હતા, કમ્પ્યુટર સિસ્ટમ ડેવલપ કરવામાં આવી એટલે એઝ અ કમ્પ્યુટિંગ પ્રોગ્રામ પણ એમાં ડેવલપ કરવાના હતા. એની અંદર ઘણી એવી પ્રોસેસો છે કે જે કમ્પ્યુટિંગની મદદથી એ 1 by 1 સેટ થઈને આપણા સામે યુઝર સાથે કમ્યુનિકેટ થાય છે. તો એ બધાનું સોલ્યુશન મેળવવા માટે જે અલ્ગોરિધમનું એ ઇન્વેસ્ટ કરવામાં આવે. ઓકે, સોરી ઇન્વેસ્ટ નહીં પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, બરાબર. અને જેની ચર્ચા આપણે સેકન્ડ કે થર્ડ લેક્ચરની અંદર કરી જ છે પ્રોપરલી. ઓકે, તો વી નાવ લિસ્ટ એન્ડ બ્રીફલી ડિસ્કસ સિક્વન્સ ઓફ સ્ટેપ one typically goes through in designing and analyzing an algorithm. તો હવે જે આપણે અલ્ગોરિધમની વાત કરીએ છીએ, જે પ્રોસેસની વાત કરીએ છીએ, તો કયા ફંડામેન્ટલ્સ ટોપિક્સ જે છે એ પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ તરીકે એઝ આપણે એને લઈએ છીએ. ઓકે, તો ફર્સ્ટ વન છે અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોબ્લેમ, સેકન્ડ વન અસર્ટેન ધ કેપેબિલિટી ઓફ કમ્પ્યુટેશનલ ડિવાઇસ, થર્ડ વન એપ્રોક્સિમેટ સોલ્યુશન, કાં તો એક્ઝેક્ટ સોલ્યુશન મળશે કાં તો એપ્રોક્સિમેટ સોલ્યુશન આપણને મળશે. ફોર્થ વન છે ડિસાઇડ ઓન ધ એપ્રોપ્રાઇટ ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ ડિઝાઇન ટેકનિક, મેથડ્સ ઓફ સ્પેસિફાઈંગ એન અલ્ગોરિધમ, પ્રૂવિંગ એન અલ્ગોરિધમ કરેક્ટનેસ. તો આ જે ફંડામેન્ટલ્સ જે અલ્ગોરિધમ પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડના ફંડામેન્ટલ્સ છે એની આપણે 1 by 1 ચર્ચા કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, once you completely understand a problem, ફર્સ્ટલી આપણે ઇન્ટ્રોડ્યુસ કરીશું અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોબ્લેમને કેવી રીતે ઓળખી શકીએ. તો ફ્રોમ અ પ્રેક્ટિકલ પર્સપેક્ટિવ, the first thing you need to do before designing an algorithm is to understand completely the problem given. તમને જે પ્રોબ્લેમ પ્રોવાઈડ કરવામાં આવેલો છે તો એનું ફર્સ્ટ જે સ્ટેપ છે અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ. તો એને પ્રોગ્રામ જે હોય અથવા પ્રોબ્લેમ જે છે એને પ્રેક્ટિકલ પર્સપેક્ટિવથી ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો એના પહેલાં આપણે શું કામ કરીશું, એનું ડિઝાઇનિંગ કરીશું, અલ્ગોરિધમ ડિઝાઇન કરીને એને અન્ડરસ્ટેન્ડ કરવાનો ટ્રાય કરીશું એ પ્રોબ્લેમને. Read the problem description carefully and ask a question if you have any doubts about the problem. એ જે પ્રોબ્લેમ છે એના રિગાર્ડિંગ ડિસ્ક્રિપ્શન ગેટ કરીને એ પ્રોબ્લેમને સમજવાનો ટ્રાય કરીશું. જો કોઈ ક્વેરી હશે તો એ જ ફેઝ ઉપર ડાઉટને ક્લિયર કરીશું. ડુ અ ફ્યુ સ્મોલ એક્ઝામ્પલ બાય હેન્ડ, think about special cases and ask a question again if needed. અને આ રીતે એ જે પર્ટિક્યુલર હાર્ડ એક્ઝામ્પલ હોય એને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ છીએ. These are few types of problem that arise in a computing application quite often. ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે કે જે કમ્પ્યુટિંગ એપ્લિકેશન્સ છે એની અંદર અરાઇઝ થાય છે, એટલે કે એનો ઉદ્ભવ થાય છે. We review them in the next session. If the problem in a question is one of them, you might be able to use a known algorithm for solving it. આવા જે પ્રોબ્લેમ હોય એના સોલ્યુશન માટે અલ્ગોરિધમ પ્રોપરલી વર્ક કરે છે. And to know its strength and weaknesses, especially if you have to choose among several available algorithms.
સ્પેશિયલ કેસની અંદર જે આવા પ્રોબ્લેમ હોય એના સોલ્યુશન માટે કમ્પ્યુટેશનલ સોલ્યુશન માટે અલ્ગોરિધમ એક્સેસ કરવામાં આવે છે. But often you will not find readily available algorithm and will have a design your own. જ્યારે આપણને કોઈ એવા પ્રોબ્લેમ હોય કે જેની અંદર અલ્ગોરિધમની ડિઝાઇન પ્રોપરલી ફાઇન્ડ ના કરી શકો તો આપણે પોતાનું અલ્ગોરિધમ પણ ડેવલપ કરી શકે છે એ પ્રોબ્લેમને સોલ્યુશન કરવા માટે. The sequence of steps outlined in this section should help you in this exciting but not always easy task. હવે આ રીતે જે પ્રોબ્લેમ મેળવવાની જે ટેકનિક છે એ ઓલવેઝ ઇઝી ટાસ્કમાં કન્વર્ટ થતી નથી. ઓકે, કેમ નથી થતી તો જોઈએ આપણે. An input to an algorithm specify an instance of problem the algorithm solve. જે ડેટા ઇનપુટ કરવાના છે, જે સ્પેસિફિક અલ્ગોરિધમ એક્સેસ કરેલું છે એની અંદર આપણે જે ડેટા ઇન્વોલ્વ કરાવીશું તો એ એઝ એ ઇન્સ્ટન્સનું કામ કરશે. It is very important to specify exactly the set of instances the algorithm need to handle. Instances આપણને એ અલ્ગોરિધમના સ્ટેપ્સ માટે હેલ્પફુલ થશે, એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે હેલ્પફુલ થશે. ઓકે, as an example, recall the variation in the set of instances for the three greatest common divisor algorithm discussed in a previous section. Okay, greatest common divisor વેલ્યુ જે ફાઇન્ડ કરવાની હોય તો એની અંદર આ જોયું જ હશે. If you fail to do this, your algorithm may work correctly for majority of input but crash on some boundary value. તમારું જે અલ્ગોરિધમ છે એ કરેક્ટલી વર્ક કરશે જ્યારે મેજોરિટી હશે, ઇનપુટ વધારે હશે ત્યારે, પણ એની બાઉન્ડ્રી બહાર જશે તો ક્રેશ થઈ જશે, કામ કરશે નહીં. Remember that correct algorithm is not one that works most of the time but one of the works correctly for all legitimate inputs. Okay, તો અહીંયા તમને શું કહેવામાં આવ્યું છે કે કરેક્ટ અલ્ગોરિધમ is always not work most but જે સ્ટેપ તમે લીધેલા છે પ્રોબ્લેમના સોલ્યુશન માટે એ પ્રોપરલી હોવા જોઈએ. ઓકે, તો સેકન્ડ તમારું અહીંયા તમને એક ફિગર જોવા મળી રહી છે કે જેની અંદર ફર્સ્ટ આપણે ચર્ચા કરી અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ. તો પ્રોબ્લેમને અન્ડરસ્ટેન્ડ કરવા માટે પહેલાં આપણે અલ્ગોરિધમ ડિઝાઇન કરીએ છીએ. ઓકે, પ્રેક્ટિકલ એના કરતાં પહેલાં પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવવા માટે પ્રેક્ટિકલ પહેલાં જે ફેઝ છે એ એનાલિસિસ અને એનું ડિઝાઇન કરીશું. ઓકે, સેકન્ડ સ્ટેપ છે ડિસાઇડ ઓન કમ્પ્યુટેશનલ મીન્સ એક્ઝેક્ટ vs એપ્રોક્સિમેટ સોલ્વિંગ અલ્ગોરિધમ ડિઝાઇન ટેકનિક એ પણ આપણે જોઈ. ઓકે, ધેન ડિઝાઇન અલ્ગોરિધમ, પ્રૂવ કરેક્ટનેસ, એનાલાઇઝ ધ અલ્ગોરિધમ, ધેન કોડ ધ અલ્ગોરિધમ. તો આ બધી પ્રોસેસ આપણે જોઈ, હાલ મેં તમને સમજાયું. ઓકે, તો સેકન્ડ વન છે ascertaining the capability of computational devices. એટલે કે જે કમ્પ્યુટેશનલ ડિવાઇસ છે એની કેપેબિલિટી, જે કમ્પ્યુટેશનલ ડિવાઇસ છે એની કેપેબિલિટી અસર્ટેન હોય છે, ચોક્કસ હોતી નથી. તો once you completely understand the problem, you need to ascertain the capability of computational device. An algorithm is intended for the vast majority of શેના માટે હોય છે? ઇનપુટ. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ. સોરી, હવે મારે વન બાય વન તમને પ્રોપરલી સમજાવવાનું છે. તો સેકન્ડ જે ફેઝ છે ascertain the capability of computational device. એના સમજીએ. ધ પ્રોબ્લેમ ગિવન શુડ બી અન્ડરસ્ટુડ કમ્પ્લીટલી. તમને જે પ્રોબ્લેમ આપવામાં આવેલો છે એને પ્રોપરલી સમજી લો.
check if it is similar to some standard problem and if a known algorithm exists. એ જે સ્ટાન્ડર્ડ પ્રોબ્લેમ છે એના અકોર્ડિંગ અલ્ગોરિધમ ડેવલપ કરવામાં આવેલા છે, અલ્ગોરિધમ એક્ઝિસ્ટ છે કે નહીં એ ચેક કરો. અધરવાઇઝ ન્યૂ અલ્ગોરિધમ હેઝ બી ડિવાઇઝ, અધરવાઇઝ ન્યૂ અલ્ગોરિધમ ડેવલપ કરો. ક્રિએટિંગ એન અલ્ગોરિધમ ઇઝ એન આર્ટ which may never be fully automated. અલ્ગોરિધમ બનાવવું એ કળા છે અને એ ફૂલ્લી ઓટોમેટેડ છે નહીં. આપણે આપણી બુદ્ધિથી, આપણા લોજિકથી અલ્ગોરિધમ ડેવલપ કરવાનું હોય છે. An important step in the design is specify an instance of problem. અને જે સ્પેસિફિક પ્રોબ્લેમ તમને ઇન્સ્ટન્સીસ પ્રોવાઈડ કરેલા છે એના અકોર્ડિંગ તમારે અલ્ગોરિધમના સ્ટેપ ડેવલપ કરવાના હોય છે. તો સેકન્ડ ફેઝ શું હતું? અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોબ્લેમ. ઓકે. થર્ડ વન છે એક્ઝેક્ટ અથવા એપ્રોક્સિમેટ સોલ્યુશન મળશે. વન્સ અલ્ગોરિધમ ઇઝ ડિવાઇઝ it is necessary to show that it compute answer for all the possible legal input. જ્યારે તમને અલ્ગોરિધમનું ડિવાઇઝ કરીને નેસેસરી કમ્પ્યુટેશન પ્રોબ્લેમ છે એનું આઉટપુટ છે આપણે સમજમાં આવી જાય તો એના જે લીગલ ઇનપુટની આપણને સમજ પડી જશે. The solution is stated in a two form, exact solution otherwise approximate solution. અને એની મદદથી આપણે બે સોલ્યુશન પર જઈ શકીએ. કાં તો તમને એક્ઝેક્ટ સોલ્યુશન મળશે, અધરવાઇઝ એપ્રોક્સિમેટ સોલ્યુશન મળશે. એક્ઝામ્પલ ઓફ પ્રોબ્લેમ વેર એન એક્ઝેક્ટ સોલ્યુશન કેન નોટ બી ઓબ્ટેનેડ આર. કઈ એવી વસ્તુઓની અંદર એક્ઝેક્ટ સોલ્યુશન મળતું નથી? તો ફાઇન્ડિંગ અ સ્ક્વેર રૂટ ઓફ નંબર. આવા છે ને પ્રોબ્લેમ કમ્પ્યુટિંગના ઘણા બધા અવેલેબલ છે કે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાનું હોય ત્યારે અમુક નંબર સુધી આપણને યાદ હશે, પછી કોમ્પ્યુટર ઓટોમેટિકલી એ ફાઇન્ડ કરશે. સેકન્ડ વન, સોલ્યુશન ઓફ નોન લિનિયર ઇક્વેશન. જે નોન લિનિયર સિસ્ટમ છે એના ઇક્વેશન છે એની અંદર ટેકનિક એક્સેસ કરવામાં આવે છે. ફોર્થ વન છે ડિસાઇડ ઓન ધ અપ્રોપ્રાઇટ ડેટા સ્ટ્રક્ચર. હવે જે સોલ્યુશન મેળવવા માટેનું ફોર્થ સ્ટેપ તમારું ઇમ્પોર્ટન્ટ કે તમને એક્ઝેક્ટ અથવા એપ્રોક્સિમેટ સોલ્યુશન મળી ગયું, ઇનપુટ આઉટપુટ મળી ગયા, એના અકોર્ડિંગ ઇનપુટ નખાશે. ઓકે. તો એના પરથી એક્ઝેક્ટ અથવા એપ્રોક્સિમેટ સોલ્યુશન મળશે. હવે ફોર્થ ટોપિક છે ડિસાઇડ ઓન ધ અપ્રોપ્રાઇટ ડેટા સ્ટ્રક્ચર. એના અકોર્ડિંગ તમારે એ ડેટાને સ્ટોર કરવા માટે અપ્રોપ્રાઇટ ડેટા સ્ટ્રક્ચરની જરૂર પડશે. તો સમ અલ્ગોરિધમ્સ ડુ નોટ ડિમાન્ડ એની જેન્યુઇટી ઇન રિપ્રેઝન્ટિંગ ધેર ઇનપુટ. અમુક જે અલ્ગોરિધમ્સ છે એ ડેટા ઇનપુટ નાખવા માટે જરૂરી નથી. અમુક પ્રોગ્રામની અંદર ઇનપુટ ડેટા મેળવી શકાય છે. આની ચર્ચા આપણે અલ્ગોરિધમનું એક્ઝામ્પલ સમજાયું, મેં અલ્ગોરિધમ કોન્સેપ્ટ સમજાયો ત્યારે તમને સમજાયું હતું. Some others are in fact are predicted on a ingenious data structure. અને બીજા ડેટા સ્ટ્રક્ચર અવેલેબલ છે જે આપણે વન બાય વન જોવાના છે. A data type is well-defined collection of data with well-defined set of operation on it. ડેટા ટાઈપ શું છે કે તમારે જે ડેટા નાખવાના છે એ ડેટા સાથે કયા ઓપરેશન કરવાના છે તો એના અકોર્ડિંગ તમારે ડેટા લેવા પડશે, એટલે કે ડેટા ટાઈપ યુઝ કરવી પડશે પ્રોગ્રામની અંદર. ડેટા સ્ટ્રક્ચર ઇઝ એન એક્ચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પર્ટિક્યુલર એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ. અને ડેટા સ્ટ્રક્ચર શું છે? એ એક્ચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન છે કે જે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ છે એનું ઇન્વોલ્વ. The elementary data structure are arrays. These let you access lots of data fast. શું કહેવા માંગે છે કે સ્ટ્રક્ચર શું કરે છે? તો એલિમેન્ટરી ડેટા સ્ટ્રક્ચર્સ આર, એરેની અહીંયા વાત કરી છે. તો એરે જે ડેટા સ્ટ્રક્ચર છે એ ફાસ્ટલી ડેટા એક્સેસ કરવા માટે